પછીનું પદ વાંચ્યું, ઇતિમામ યોભિજાનાતિ. આહા, ઇતિમામ યોભિજાનાતિ કર્મ ભેર ન સબધ્યતે. એ અર્જુન મને આવા સ્વરૂપે જોવે છે, એ પણ કર્મથી બંધાતો નથી. આહા, કેટલી સરસ વાત છે ગીતામાં. કઈ કરવાનું તો છે નહીં, બસ ભગવાન સ્પૃહા રહિત છે. આજ એ પ્રભુ આજ મથુરા નગરી મળી તો ગઈકાલે આપણે કથા જોઈ, ઉગ્રસેનને આપી દીધી. નમે કર્મ ફલે સ્પૃહા. માયરા પછી નગરી મારે સિંહાસન ઉપર બેઠા નહીં, જોયું નહીં, એમને એમ દઈ દીધું. રામે હજી તો લંકા નથી મળી એ પહેલા વિભીષણને રાજ્ય આપી દીધું. નમે કર્મ ફલે સ્પૃહા, એ પહેલા દઈ દીધું બાપ. આમ કોઈને દેવો ને, એની કૃપા હોય તો અપાય. કારણ કે ઘડીનો ભરોસો નથી. પેલા શેઠ હાલીને બારગામ જતા હતા, તો બિલકુલ 1.5 કિલોમીટર ગામ હતું, કરોડપતિ પોતે. એટલે પાદરમાં આવ્યા ને, પણ શેઠનો નિયમ હતો શું કે કોઈ પણ જ્ઞાતિની દીકરીને પરણાવવી હોય તો શેઠ એનો કરિયાવર આપે. ગમે એ દીકરીને પરણાવવી હોય શેઠ કરિયાવર આપે, શેઠનો નિયમ. પછી તો લોકો તો બહુ આવે, શેઠ પાસે બહુ હતું, બહુ આપે. એક વખતે અહીં આમ 1.5 કિલોમીટર જતા હતા, ત્યાં પાદરમાં એને કોઈ માણસ સામે મળ્યો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ગામના છો તમે? બોલે હા. તમે? હું બાજુના ગામમાંથી આવું છું. મેં એવું સાંભળ્યું છે કે આ ગામમાં એક શેઠ રહે છે, અને એ શેઠ જે ગરીબની દીકરી કુંવારી હોય એને પરણાવવા માટે બધો કરિયાવર આપે છે. એટલે આ એડ્રેસ હું તમને બતાવું, મને આ શેઠનું ઘર બતાવશો? પેલા ભાઈએ એને ઘર બતાવ્યું કે આ બીજી ગલીમાં ચાલ્યો જાજે, ત્યાં તને મળી જશે. પેલો ચાલ્યો ગયો. બરાબર બીજી ગલીમાં ઘૂસવા જતા આ એની પાછળ આવ્યા, અહીંયા તે મને શું કહ્યું, તારી દીકરીના લગ્ન છે? પોતાના હાથમાં વીંટી હતી ને, ઉતારીને દીધી. લે, મારી આટલી શક્તિ છે, તેને આ વીંટી આપો, તારી દીકરીને દઈ દેજે. ઠીક છે. ઓલો એડ્રેસ પૂછીને ગયો. શેઠ છે, બારગામ ગયા છે, હમણાં જ આવશે. જમાડી અલગ કક્ષમાં રાખ્યો, વ્યવસ્થા આપી. 2 કલાક ત્યાં શેઠ આવી ગયા, પોતાની ગાદી ઉપર બેઠા. આજે કોઈ છે? હા શેઠ, એક ભાઈ આવ્યા છે, બોલાવો. બોલાવ્યા. બોલો, તમારી શું ઈચ્છા છે? બોલો, હું શું આપું? પેલો ભાઈ તો એની આમે આમને આમ જોઈ રહ્યો, આમને આમ જોવે છે. એ કે ઈચ્છા પછી પણ પાદરે મળ્યા ઈ તમે કે બીજા? તમે મને પાદર ઉપર મળ્યા ઈ તમે કે બીજા? તો કે ક્યાં હું તને મળ્યો? તો કે કેમ પાદરે તમે મળ્યા ને મને સોનાની વીંટી આપી તમે? હા હા યાદ આવ્યું. તો પછી તમે મને એડ્રેસે બતાવ્યું, તમે મને એમ કેમ ન કહ્યું કે હું ઈ જ છું? તો કે ભાઈ હું ત્યારે લોકાઈએ જતો હતો, મારાથી વડાય એમ નહોતું પાછું. લોકાઈ જવાય ને, વડાય નહીં પાછું. અને મને ઓછામાં ઓછા 2 કલાક થાય એમ હતા, અને તે મને એમ કહ્યું કે મારે દીકરીના લગ્ન છે. એટલે મને એમ થયું હું લોકાઈ જઈશ, એ 2 કલાકમાં કદાચ મરી જઈશ તો 2 કલાકમાં મારું મરણ થઈ જશે તો મારા હાથમાં વીંટી હતી ને, મને એમ થયું આટલું તો તને દઈ દઉં, ભગવાનના દરબારમાં મારું જમા થઈ જાય. આ તો તને દઈ દઉં, પછી તો ઘરે ભગવાન પહોંચવા દેશે કે નહીં કોને ખબર છે. આ તો તને દઈ દઉં. દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દેશ કાળ અને પાત્રને જોઈને જે દાન આપવામાં આવે એને સાત્વિક દાન કહેવાય છે. ભગવાને આજ મથુરાવાસીઓના મનની ભાવનાઓને વંદના કરી છે. અને પ્રભુ સુખદેવજી લખે, શ્રી શુક ઉવાચ વિદોસ્તયોસ્તમ મહિમાન મદભુતમ સંલક્ષ્ય રાજન
अतिमानुषीमतिं श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव सम्मन्त्र पत्या समहार्णवेमृतं बालं प्रभासे वरयाम बभूव श्री कृष्ण गोविंद। भाव से गाइए। मुरारे हे नाथ नारायण वासुदेव तथेति दारुह्ये मार मौनतं प्रभास मासाय दुरन्त्य विक्रमा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव वेलामुपप्रत्य निशीदतुक्षणम् सिन्दूरविदित्वा हरत्माहरातयो श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गाओ। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। કેટલો આનંદ થાય છે આજ અમારી ભાગવતજીની કથામાં। બહુ અમારા જૂના સ્નેહો ભાવેશ્વરી દેવી પધાર્યા છે। આનંદ થાય છે બાપ। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। गाओ। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव। एक वक्ते भगवान મથુરાની અટારી ઉપર બેઠા છે અને મથુરાની અટારી ઉપર બેસતા પ્રભુની નજર પોતાના વહાલા ગોકુળ તરફ ગઈ છે। આ દિવ્ય કથા સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવે। રાજન વૃષ્ણિનામ પ્રબરો મંત્રી કૃષ્ણસ્ય દહિત સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમા ઉદ્ધવો બુદ્ધિ સત્તમા। પ્રભુ મથુરાની અટારી ઉપર બેઠા છે અને એની નજર વાલા ગોકુળ તરફ ગઈ અને હરીને પોતાની માં યશોદા યાદ આવી, વાલું ગોકુળ યાદ આવ્યું, ગંગી ગાય યાદ આવી,
ગોપ ગોપાંગનાઓની યાદ આવી છે. અને શુકજી લખે, રાજન, ભગવાનની આંખમાંથી દડ 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 આંસુ નીકળ્યા છે. આ જીવની કથા નથી, બ્રહ્મની કથા છે. જીવ રડે માયા માટે, ભક્ત રડે ભગવાન માટે, તો ભગવાન કોના માટે રડે છે? જીવ રડે માયા માટે, ભક્ત રડે ભગવાન માટે, તો પછી ભગવાન કોના માટે રડે છે? ભગવાનની આંખમાં આંસુ નીકળ્યા. અને એ સમય કોણ આવ્યો? ઉદ્ધવો બુદ્ધિ સત્તમા. બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી આવ્યા છે. અને ઉદ્ધવજી ભગવાનની પાસે આવ્યા અને ભગવાનને રડતા જોઈ સુખદેવજી લખે, શું કર્યું? તમાહ ભગવાન પ્રેષ્ઠમ ભક્તમેકાંતિનમ ક્વચિત ગૃહીત્વા પાણીનામ પાણી પ્રપન્નારતિ હરો હરિ. ભગવાને ઉદ્ધવજીના બે હાથ પોતાના હાથમાં લીધા. પાણી એટલે હાથ થાય સંસ્કૃતમાં, પાણી. ગૃહીત્વા પાણી નામ પાણી. આપણે લગ્ન કરાવી હસ્તમેળાપ, એટલે શું કહી? પાણી ગ્રહણ કર્યું. આ સંસ્કૃત શબ્દ. પાણી ગ્રહણ એટલે હસ્તમેળાપ. હાથમાં હાથ લીધો ભગવાને. ઉદ્ધવનો હાથ પકડ્યો અને હાથ પકડી અને ભગવાન રડવા લાગ્યા. આહા, ઉદ્ધવ ઉદ્ધવ, મને મારી મા યશોદા યાદ આવે. ઉદ્ધવ, મને વાલો ગોકુળ યાદ આવે. ઉદ્ધવ, મને મારી ગોપાંગનાઓ યાદ આવે છે. ઉદ્ધવજી ભગવાન રડે છે એ સમજી ન શક્યા. ઉદ્ધવજી જ્ઞાની છે પણ પ્રભુ પ્રેમી નથી. યાદ રાખજો, જ્ઞાની બનવું આમ તો અઘરું છે, પણ જ્ઞાનનો અહંકાર આવે એ તો બહુ ખરાબ છે. યાદ રાખજો, હું જ્ઞાની છું ને બીજા નથી જાણતા, એ જ મૂર્ખ છે. યાદ રાખજો, જ્ઞાનનો અહંકાર. ઉદ્ધવજી અહંકાર યુક્ત જ્ઞાની છે. અને જ્ઞાન કેવું હોવું જોઈએ? અહંકાર મુક્ત હોવું જોઈએ. ઉદ્ધવજી જ્ઞાની છે પણ પ્રભુ પ્રેમી નથી. યાદ રાખજો, એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. જ્ઞાની બનવું હજી સહેલું છે. જ્ઞાની માણસ છે ને એ બીજાને સમજાવી શકશે પણ પોતે સમજી નહીં શકે, એને જ્ઞાની કેમ કહેવાય? પરોપદેશે ચ પાંડિત્યમ. બીજાને ઉપદેશ દેવામાં પંડિતાઈ વાપરવી. મારાથી આ ભાઈને વધારે આવડે, એના પર તો તમને વધારે આવડે. પણ જ્ઞાન કેવું હોવું જોઈએ? જ્ઞાન ક્રિયાત્મક હોવું જોઈએ, શબ્દાત્મક ન હોવું જોઈએ. યાદ રાખજો, ઉદ્ધવજીનું જ્ઞાન શબ્દાત્મક છે, ક્રિયાત્મક નથી. હું વ્યાસપીઠ પરથી બોલું છું ને, એ બધું શબ્દાત્મક જ્ઞાન છે. તો એ તમને મને કેટલી મજા આવે છે, હે? કારણ કે સાચી વાતો છે શ્રીમદ ભાગવતજીની. શબ્દાત્મક જ્ઞાનમાં તમને કેટલી મજા આવે છે. અને એ શબ્દાત્મક જ્ઞાનમાંથી થોડું ઘણું ક્રિયાત્મક બની જાય તો, તમારી ક્રિયામાં વણાઈ જાય તો બાપ, એનો આનંદ આખો અલગ છે. હા, જ્ઞાન ક્રિયાત્મક હોવું જોઈએ. શબ્દાત્મક પણ એની કૃપા હોય તો આવે છે, પણ થોડું ઘણું. એટલે ગીતાજીમાં ભગવાન કહે છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. હે અર્જુન, ધર્મનું થોડું આચરણ પણ તને મોટા ભયમાંથી ઉગારશે. બ્રહ્માંડમાં આવી બાંયધરી તમને ને મને કોણ દેશે કૃષ્ણ સિવાય? એમ નથી કહેતા ભગવાન કે માળામાં હાથ રાખીને બેઠો, સતત યમુનાષ્ટક થાય તો કરવું, સતત ગિરિરાજ ધાર્યાષ્ટક, પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કર. વલ્લભજીએ બનાવ્યો છે. આખું શ્રીમદ ભાગવત આવી જાય છે એમાં. 12 સ્કંદ, પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ.
વલ્લભજીએ બનાવ્યો છે. 1 કલાકમાં થઈ જાય આખું શ્રીમદ ભાગવત નિરૂપણ છે. 1 કલાકમાં. તમે જે ગુજરાતીમાં પેલો પાઠ કરો છો ને, ભાગવતજીનો પાઠ એ ગુજરાતીમાં હોય છે, પણ વલ્લભજીએ બનાવ્યો છે એ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ. તમે માળામાં હાથ રાખીને 24 કલાક બેઠા હો કે પાઠ કરો, એ તો કદાચ ઠાકોરજી કરાવે તો ચોક્કસ કરો, પણ તમારું ક્રિયામાં થોડું જ્ઞાન વણાય. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં સ્વલ્પમપ્યસ્ય અર્જુન, ધર્મનું થોડું આચરણ પણ તને મોટા ત્રાયતે મહતો ભયાત, મોટા તને ભયમાંથી ઉગારશે. હા, સ્વલ્પમપ્યસ્ય શબ્દ પકડો. સ્વલ્પ, થોડું પણ આચરણ. ઉદ્ધવજી પ્રભુ પ્રેમી નથી. વૈષ્ણવો, જ્ઞાની હોય ને જ્ઞાનની વાતો કરી શકશે. જ્ઞાની માણસ જલ્દી રડી નહીં શકે. જોજો. અને પ્રભુ પ્રેમી હશે ને, એ સતત રડતો હશે. પ્રભુમાં જેને આસક્તિ હશે ને, એનું હૃદય દ્રવિત થયું હશે. યાદ રાખજો. આજે ઉદ્ધવજી ભગવાન રડે છે, જોઈ શકે છે, પણ રડી નથી શકતા. ઓ, ગામડાની દીકરીઓના ભગવાન વખાણ કરે. આ જ્ઞાનનો અહંકાર. હું જ્ઞાની છું. એ જ્ઞાન કોને કહેવાય? ગોપાંગનાઓને બતાવીશ. ભગવાન હાથ પકડીને ફરી રડ્યા. કોઈ માણસ દુઃખી હોય ને, એની પાસે તમે જાઓ ને, એના ઘરે કોઈ ઘટના ઘટી ગઈ ને આપણો બિલકુલ સ્વજનો, પહેલા શું કરશે? તમને વળગી જ પડશે. તમને વળગીને રડ્યા જ કરશે. રડવા દેજો, ભલે રડે, એનું હૈયું હળવું થઈ જશે. ખૂબ રડશે. પણ આ કથા એટલા માટે માધુર્ય ભરી છે કે અહીંયા ભગવાન રડે છે, ઈશ્વર રડે છે. અને પછી ભગવાન આગળ બોલે છે, ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નો પ્રીતિમાવહ ગોપીનામ મદ્વિયોગાધિમ મત્સંદેશૈર વિમોચય. ગચ્છોદ્ધવ, ઉદ્ધવ જા. વ્રજમ સૌમ્ય, મારું વ્રજ સૌમ્ય છે, ત્યાં જા. શબ્દ કેવો વાપરે છે વ્રજ ઉપર કૃષ્ણે? વ્રજમ સૌમ્ય, મારું સૌમ્ય વ્રજ છે, ત્યાં જા. અને મારી ગોપી, ગોપીના મધ્ય યોગાધિમ. ભગવાન કોઈ દિવસ મારું ન કહે ને આપણે તારું ન કહીએ. અહીંયા શબ્દ વાપર્યો મારી ગોપી. ત્યારે ઉદ્ધવજીને એમ થયું, ઓ, ભગવાન શું બોલે છે? ઉદ્ધવ તું જા. મત સંદેશૈર વિમોચય, મત સંદેશૈર વિમોચય. મારા સંદેશાને ત્યાં કહેજે. ને ઉદ્ધવજી ભગવાનને વંદન કરે છે. વંદન અને ચંદન, નંદન વનને નવાજવાના નજરાણા છે. વંદન અને ચંદનથી નંદન વન બહુ રાજી થાય છે ભાઈ. ભગવાનને વંદના કરી ઉદ્ધવજી રથારૂઢ થયા અને મથુરાથી ગોકુળ તરફ આવે છે. માં યમુના મૈયાના ઘાટ પર આવ્યા છે. યમુના મૈયાને વંદના કરી, યમુનામાં સ્નાન કર્યું, યમુના મૈયાનું પાન કર્યું અને કદમના વૃક્ષ નીચે બેસી અને પદ્માસન વાળી જ્ઞાન મુદ્રામાં બેસી ઉદ્ધવે યમુના મૈયાનું ધ્યાન કર્યું છે. સ્નાન, પાન અને ધ્યાન એક થયા. જ્ઞાતા જ્ઞાન જ્ઞે, ધ્યાતા ધ્યાન ધ્યેય, આ એક થવું. ધ્યાતા ધ્યાન ધ્યેય સમજાય છે? ધ્યાતા એટલે કોણ? આપણે ધ્યાતા. પછી બીજો શબ્દ છે ધ્યાન. એ ધ્યાતા કોનું ધ્યાન ધરે છે? કોનું સ્મરણ કરે છે? ધ્યાતા ધ્યાન. અને છેલ્લો શબ્દ ધ્યેય. એનું ધ્યેય, લક્ષ્ય શું છે? આ એક થાય ને તો હરી મળે. ધ્યાતા ધ્યાન ધ્યેય, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય.
એક થવું જોઈએ. બાપ કોનું સ્મરણ કરે છે એ વિચારવું. આપણું લક્ષ્યાંક જ્યાં સુધી નક્કી ન હોય ને ત્યાં સુધી આપણે ગમે એટલા જન્મ ભટકીએ ને. અરે વ્યવહારમાં જન્મને છોડી દઈએ, વ્યવહારમાં લક્ષ્યાંક નક્કી ન હોય. બેફામનો શેર છે ને, બેફામ હતો એ કેટલું થાકી જવું પડ્યું, બેફામ તો કેટલું થાકી જવું પડ્યું. સાચો રસ્તો હતો ઘરથી સ્મશાન સુધી. ચાલી ચાલીને કેટલો થાક્યો. ખરેખર સાચો રસ્તો કયો હતો? ઘરથી સ્મશાન સુધી. પણ ખરેખર જ્યાં જવું હતું ત્યાં મને કોઈક લઈ ગયું, મારાથી જવાયું નહીં. બેફામ હતો એ કેટલું થાકી જવું પડ્યું. સાચો રસ્તો હતો. અને જ્યારે સિકંદર બાદશાહ મરી ગયો ને ત્યારે સિકંદરે મોતનું ફરમાન મૂક્યું કે મારા મરણ વખતે સઘળી મિલકત પથરાવજો, મારો જનાજો એ વૈદો હકીમોને કાંધે ઉપડાવજો. સિકંદર મોતનું ફરમાન લખ્યું કે મારા બે હાથ જનાજાની બહાર ખુલ્લા રાખજો. લોકોને ખબર પડે કે આવો સિકંદર બાદશાહ જેવો બાદશાહ કાંઈ લઈ નથી ગયો. ઉજળ થાય ફૂલવાડી શું પડી હોય બંદરને, સગડો છોડી ચાલ્યા જવાની ખબર નહોતી સિકંદરને. ઉજળ થાય ફૂલવાડી શું પડી હોય બંદરને, સગડો છોડી ચાલ્યા જવાની ખબર નહોતી સિકંદરને. યૌવન ફના, જીવન ફના, ઘર બાર ને મિલકત ફના, પરલોકમાં હિસાબ આપવા પડશે પુણ્યના અને પાપના. જે બાહુબળથી, છેલ્લે બોલ્યો, જે બાહુબળથી મેળવ્યું, જે બાહુબળથી મેળવ્યું એ ભોગવી પણ ના શક્યો. અબજોની મિલકત આપતા પણ એ સિકંદર ના બચ્યો. અબજો રૂપિયા હું દઈ દઉં, મને કોઈ બચાવે તો. મૃત્યુ અનિવાર્ય છે. અને આ વાત ગીતામાં કૃષ્ણ બોલે, જાત્યસ્ય યે ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જન્મ એનો, મરણ નક્કી, મરણ એનો જન્મ નક્કી. આ તો બિલકુલ સત્ય સનાતન છે. જાતસ્ય યે ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. તસ્માદ પરિહારાર્થે નત્વમ સોચિતું. આમાં સોચવા જેવું નથી અર્જુન. આ તો ક્રમ છે, સૃષ્ટિનો ક્રમ છે, એમાં કોઈ બચી ન શકે. ધ્યાતા ધ્યાન દે, જ્ઞાતા જ્ઞાન જ્ઞે. ઉદ્ધવજીએ સ્નાન કર્યું, પાન કર્યું અને માં યમુનાનું ધ્યાન કર્યું છે. યમુના શબ્દનો અર્થ યમ ઉના ઇતિ યમુના. યમુના શબ્દને છૂટો પાડો તો યમ ઉના ઇતિ યમુના. યમ એટલે યમરાજા, ઉના એટલે બેન. સંસ્કૃત શબ્દ છે. ઉના એટલે બેન. યમરાજાની આ બેનડી છે. નહીં તો વલ્લભજી ન લખે નયા તું યમ યાતના, આવું લખે છે ને વલ્લભાચાર્યજી. નયા તું યમ યાતના. યમુનાષ્ટકનો પાઠ કરતા હોય ને એને વધારે આનંદ આવે. યમુનાષ્ટકના પાઠમાં છેલ્લું છે ને જે ચરણ બહુ સરસ છે. સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. વદતી વલ્લભ શ્રી હરે. આ યમુનાષ્ટકનો પાઠ કરવાથી શું ફળ મળશે? સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવ ઉપર વિજય મળશે. માણસ મંદરાચલને જીતી શકે, વિજય મેળવી શકે, કદાચ બ્રહ્માંડ ઉપર વિજય મેળવી શકે, પણ સ્વભાવ ઉપર પ્રાણ ને પ્રકૃતિ તો સાથે જાય. પણ વલ્લભજી કહે છે નહીં, આ જે યમુનાષ્ટકનો જે પાઠ કરશે ને એને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય મળશે. આજ ઉદ્ધવજી માં યમુના મૈયાનું સ્મરણ કરે છે. આવો યમુનાજીને યાદ કરીએ. આજે ગોપાષ્ટમી છે, ગોપાલની વાલી તિથિ. પ્રભુ ગાયો ચારવા જાય યમુનાના કિનારે, અને એ જ કિનારા ઉપર ઉદ્ધવજી માં યમુનાનું સ્મરણ કરે. યમુનાને યાદ કરીએ. એ મારા ઘટમાં
विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी हे मारा ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી हे मारा घटમાં विराजता श्रीनाथजी यमुनाजी महाप्रभुजी મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી मारो मंडड़ो से गोकुल वने रावण मारो मंडड़ो से ગોકુળ વન રાવણ मारो मंडड़ो से गोकुल वने रावण मारो મંડળું છે ગોકુળ વન રાવણ ए मारा कनला आंगणिया तुलसी लावण मारा તનનાયા ગણિયામાં તુલસી નાવન हे मारा कनलाया मणिया तुलसी लावण मारा भावથી ગણિયામાં તુલસી નાવન हे मारा प्राण जीवन मारा પ્રાણ જીવન हे मारा घटમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં ભાવથી બોલો. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી हे मारा आत्मना आंगणे श्री महाकृष्णजी મારા યાતમનાયા ગણે શ્રી મહાકૃષ્ણજી मारी आंखों बीते गिरधारी रे धारी मारी आंखों સે ગિરધારી રે ધારી मारी आंखों बीते गिरधारी रे धारी मारी આંખોની સે ગિરધારી રે ધારી मारो तन मन मारो तन मन गયું છે દિલે વારી રે વારી મારો તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારી મારા શ્યામ હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણે થકી મને વૈષ્ણવ બહુવાલા બોલો બોલો મારા પ્રાણે થકી મને વૈષ્ણવ ભવાલા કારણ એ નિત્ય કરતા શ્રીનાથજી ને કાલા રે વાલા 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 એમ તો વલ્લભ ઓ મેં તો વલ્લભ પ્રભુ જીના કીધા છે દર્શન મેં તો મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું કોઈ લીધું મન મારું મોહી લીધું મન એ મારું કોઈ લીધું
મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હરી તાલી ઓછી પડે છે એ હું તો નિત્ય વિઠ્ઠલ સેવા રે કરું હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું એ હું તો આઠે સમા કેરી રાખી રે કરું હું તો આઠે સમાન કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી રાખી રે કરું હું તો આઠે સમાન કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડો મેં તો ચિતડો શ્રીનાથજી ને શરણે ધર્યું મેં મેં તો તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું એ જીવન સફળ કર્યું જીવન સફળ કર્યું જીવન સફળ થયું જીવન સફળ કર્યું એ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધો મને જોડે કીર્તન કેરો રંગ રે લાગ્યો મને જોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મને જોડે કીર્તન કેરો રંગ રે લાગ્યો મને જોડ કીર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાલી મેં તો લાલાલી લાલી
છે ને, આ કડી બહુ સારી છે. આખું કીર્તન જ સારું છે. આ કડી અદ્ભુત છે. શું? એ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. એ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ 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 કદી ના મળે. એ ફેરો લખ દે. ફેરો લખ રે ચોર્યાસી નો મારો રે પડે. ફેરો ફેરો લખ રે હો. ફેરો લખ રે 84 નો મારો રે ફરે. એ ફેરો લખ રે ચોર્યાસી નો મારો રે પડે. ફેરો લખ રે 84 નો મારો રે ફરે. ફેરો લખ રે ચોર્યાસી નો મારો રે પડે. ફેરો ફેરો લખ રે 84 નો મારો રે ફરે. ફેરો લખ રે ચોર્યાસી નો મારો રે પડે. ફેરો ફેરો લખ રે 84 નો મારો રે ફરે. મને મોહ ન મળે. મને મોહ ન મળે. શબ્દ ઉપર ધ્યાન. મને મોહ ન મળે. મને મોહ ન મળે પણ મને મોહન મળે. મને મોહન ન મળે. એ મને મોહન મને મોહ ન મળે. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એ મારી અંત સમય કેરી સુણો રે અરજી. મારી અંત સમયે કેરી સુનો રે અરજી. લેજો શ્રીજી બાબા ચરણોમાં દયા રે કરી. લેજો લેજો શ્રીજી બાવા ચરણોમાં દયા રે કરી. લેજો શ્રીજી બાબા ચરણોમાં યાદ રે કરી. લેજો શ્રીજી બાવા ચરણોમાં યાદ રે કરી. મને મને એડા રે યમ કેરા કદી ના આવે. મને એ મારો નાથ તેડાવે. મારો નાથ તેડાવે. એ મને ભાગવત તેડાવે. એ મને ભાગવત તેડાવે. એ મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો. શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી
બિરાજ વનમાં નાથજી સાંકડી ઓરે ગોરસ જમતા રંગીલા શ્રીનાથજી 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 રંગીલા શ્રીનાથજી રંગીલા શ્રીનાથજી અરે અલબેલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી ગામ ગામ શ્રીનાથજી અરે ગામ ગામ શ્રીનાથજી ગલી ગલી શ્રીનાથજી ગલી ગલી શ્રીનાથજી અરે વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી 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 અલબેલા શ્રીનાથજી અરે અલબેલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી બોલીએ યમુને મહારાણી કી જય માં યમુના મૈયાનું દિવ્ય સ્મરણ કર્યું છે. એ સમયે ગોપીઓ વાટિકામાં પુષ્પ ચૂંટવા આવી છે. વાટિકામાં પુષ્પ ચૂંટતી ગોપાંગનાઓ કૃષ્ણનું સ્મરણ કરે છે. ચોથા ગીતની કથા ભ્રમર ગીત. ભાગવતજીના ગઈકાલે આપણે 3 ગીત જોયા. વેણુ ગીત, ગોપિકા ગીતનો આખો પાઠ કર્યો, યુગલ ગીત અને ભ્રમર ગીત. આજ ગોપીઓ ઠાકોરજીની સેવા માટે પુષ્પ ચૂંટવા આવી છે. ઉદ્ધવજી કદમના વૃક્ષ નીચે બેઠા છે. એની પાછળ વાટિકા છે. સુખદેવજી કહે રાજન, અને એ વાટિકામાંથી ગોપાંગનાઓ પુષ્પ ચૂંટે છે. અને એક ગોપી આમ ગુલાબનું પુષ્પ ચૂંટવા ગઈ, ત્યાં બીજી ગોપી એનો હાથ પકડી લીધો. હા હા બેન, બેન આ ફૂલ લેજે નહીં, આ પુષ્પ લેજે નહીં બેન. કેમ? અને ગોપી બોલી છે. ગોપી ગીતના 1-2 શ્લોક લઈએ. ક્યારે જયતે તેધિકમ જન્મના વ્રજય તો લીધા, પણ ભ્રમર ગીતના શ્લોકોમાં જે આનંદ છે એ જ આનંદ ગોપિકા ગીતમાં છે. સુખદેવજી કહે એ જ આનંદ યુગલ ગીત ને એ જ આનંદ વેણુ ગીત. 4 ગીત એટલા અદ્ભુત ભાગવતમાં બનાવ્યા છે જેનું ક્યારે વર્ણન ન થઈ શકે. આપણને એમ આના 2 શ્લોક લઈએ, આના 2 શ્લોક લઈએ, પણ બોલ્યું કોણ છે, કઈ અવસ્થામાં બોલ્યું છે, એનું વજન વધી જાય છે. શબ્દો તો એ જ છે. ગોપાંગનાઓ વિરહમાં ગોપિકા ગીત બોલી, અહીંયા કૃષ્ણને યાદ કરતી ગીત બોલે છે. ત્યાં વેણુ બજાવતા કનૈયો પ્રેમાશ્રુની ધારા બજાવે, અને યુગલ ગીતમાં એકો હંબો શ્યામ બની નાચે. તમામ જગ્યાએ પ્રેમ 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 અને પ્રેમ જ દેખાય છે, શુદ્ધ પ્રેમ. મધુભગિત બંધો માસ પ્રશાંગ્રી સપત્ન્યા કુચ વિલુલિત માલા કંકુમશ્મશ્રુવિર્નઃ વતુ મધુપતિસ્તન માનિનીનામ પ્રસાદમ યદુ સદસ્ય વિડમ્યં યસ્ય દૂતસ્ત્વમિદ્રુક. કેવા શ્લોકો છે? મધુપકિત બંધો માસ પ્રશાંગ્રીમ સપત્ન્યા કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ 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 હે કૃષ્ણ હે
कृष्ण है कृष्ण 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 है कृष्ण है 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 कृष्ण है कृष्ण 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 है कृष्ण है कृष्ण 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 है 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 શું અદ્ભુત કૃષ્ણ 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 હે આ બ્રહ્મર ગીત છે માતાજીનું અભિવાદન થઈ રહ્યું છે આપણે સર્વે કોઈ સંત મહાત્મા આપણા ભાગવતજીમાં કે જ્યારે ચાલતું હોય ત્યારે પધારે આપણી એક ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણે સર્વે તાળીઓના ગડગડાટથી વધાવીએ વિશુદેવમ શુતમ દેવમ કંસચાર્ણુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આજે આડઠક્કર પરિવાર દ્વારા પૂજ્યમાં જગદંબાની પૂર્ણ કૃપા, ભેડિયાવાળીની દયા અને પિતૃઓના આશીર્વાદથી સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભવ્ય ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વ્યાસપીઠ પર મારા પૂજ્ય ભાઈ પ્રખર વક્તા પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ બિરાજિત છે. મારે રવિવારે મૌન છે, પણ ભાઈનો આગ્રહ અને મેં ખાસ કથા શ્રવણ કરવા માટે અને એક્સિડન્ટ પણ થયું, પણ મારો વિચાર એવો કે ભાઈનું ખૂબ આમંત્રણ, ચંદ્રેશભાઈ વગેરે પરિવાર જેવો મારે નાતો, એટલે હું આશીર્વાદ શું આપી શકું. હું તો કથા શ્રવણ કરીને આ સમગ્ર ભક્તજનોના હૃદયમાં બિરાજિત પરમાત્માની એટલી જ વિનંતી કરવા આવી છું કે હે ઈશ્વર, મારી ભક્તિ વધે અને કસોટી સહન કરવાની શક્તિ વધે. સુંદર મજાનું ભાગવત કથાનું રસપાન પૂજ્ય ભાઈ કરાવી રહ્યા છે. આ પરિવાર સતત મામય રહ્યો છે. ભગવતી ભેરિયાવાળીના આધારે એટલા બધા દિવ્ય કાર્યો થાય છે. પૂજ્ય ભાઈ અમે સાથે દ્વારિકામાં પણ માની જાજરે ચડી
આના નામની ત્યારે પણ સાથે અમૂલ્ય લાભ મળ્યો. જેટલો અત્યારનો સમય મારો ગયો એ બધો અમૃતમય ગયો છે. ખૂબ આનંદ, આવો નવો પ્રેમ ભાવ સમગ્ર પરિવાર પર વરસતો રહે. પૂજ્ય ભાઈની વાણીનો લાભ આપણને બધાને મળતો રહે. કારણ કે અમુક સમયે બોલવું એ પણ મૌન છે, એટલે મારી વાતમાં ભગવતી સ્વીકારશે. આપ સમગ્રનો ખૂબ ખૂબ આભાર. પૂજ્ય ભાઈને વિનંતી કરું, આશ્રમે પધારજો ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. મધુપકિત બંધૌ માસ્પૃશાંગ્રીમ સપત્ન્યા કુચવિલુલિત માલામ કુંકુમશ્મશ્રુવેર્ણઃ. જો આ ભાગવત પીઠનો પ્રભાવ, એને રવિવારનું બેનશ્રીને મૌન છે તોય એને ભાગવતના સાનિધ્યમાં આપણને આશીર્વાદ આપ્યા. આથી વધારે ભાગવત પીઠનો પ્રભાવ કયો હોઈ શકે બાપ? તો હું તો નથી માનતો આનાથી વધારે બીજો પ્રભાવ શ્રીમદ ભાગવતજીનો હોઈ શકે. એમ છતાંય એમને આપણને બધા એને આશીર્વાદ આપ્યા. બહુ સુંદર બાપ. ગોપિકાઓ આજ ભ્રમરને જોવે છે અને એક ગોપીએ બીજી ગોપીનો હાથ પકડી લીધો. માસ પુરુષાંગરીમ સપત્ન્યા. હે બેન, આ ભમરા ને જો, ફૂલ ચૂંટજે નહીં, ઉપર બેઠો ભ્રમર જો. આ ગીતનું નામ જ ભ્રમર છે. શું? ભ્રમર ગીત. ભ્રમર એટલે ભમરો. સંસ્કૃતમાં અહીંયા ભ્રમર ગીતમાં ભમરાના ઘણા શબ્દો આપ્યા છે. ભમરાને દ્વિરેપ કહેવાય છે. દ્વિ એટલે બે અને રેફ એટલે પંખ. ભમરાને બે પાંખો છે, યાદ રાખજો. દ્વિરેપ, બે પંખ છે ભમરાને. સીતારામ, સીતારામ. ભમરાને બે પંખ છે બાપ. અને ભમરાને હજી ત્રીજો શબ્દ મળ્યો છે ભાગવતજીમાં. કયો? ષડાંગરી. ષડ એટલે છ અને અંગરી એટલે પગ. ભમરાના 6 પગ છે. મધુકર એ પણ ભ્રમર માટે વપરાયેલો શબ્દ છે. હે બેન, આ ગુલાબને લેજે નહીં, પુષ્પને અડજે નહીં. કેમ? ઉપર ભ્રમર બેઠો છે. બેન, આ ભમરાને જોતા મને મારો શ્યામ યાદ આવે. કેમ? ભમરો એ કાળો ને કૃષ્ણ. હું યમુનામાં કોઈ દી સ્નાન નથી કરવા જતી, કારણ યમુનાનું પાણી કેવું છે? થોડું શ્યામ વર્ણનું છે. બેન, યમુનાને જોઉં અને મને મારો શ્યામ યાદ આવે. બેન, હું કસ્તુરીની બિંદી માથા ઉપર નથી કરતી, કાજળને આંખમાં નથી આંચતી, કોકિલાના શબ્દને સુણતી નથી અને કાગવાણીને શુકન માનતી નથી. આગળ કાગડો બોલતો ને તો શુકન માનવામાં આવતું. પાઠે આવતો બાપા કાગડો, ખબર છે? પાઠ આવતો બાપા કાગડો. હવે તો કાગડા બહુ ઓછા થઈ ગયા, કારણ કે જીવતા ઘણા છે. કાગડા બહુ ઓછા થઈ ગયા બાપ. કાગવાણીને હું શુકન નથી માનતી. કાગવાણી શુકનમાં ન લાવું. હે સખી, દયારામ બોલે, શ્યામ રંગ સમીપે ન જાવું. મારી ગાવું નથી, પણ દયારામ નામનો કવિ થઈ ગયો અને બીજો આ ગુજરાતમાં દલપતરામ નામનો કવિ થઈ ગયો. જે સાહિત્ય શાસ્ત્રી હોય કે સાહિત્યના પ્રેમી હોય ને એને મજા આવે. દલપતરામે કયું બનાવ્યું? ઊંટ કહે આશા મામા, એ બનાવ્યું. છેલ્લે કે ને, સાંભળી શિયાળ બોલ્યો દાખે. હે દલપતરામ. અન્યનું તો એક વાંખું પણ આપણા 18 છે. આ દલપતરામ. અને હું જે કવિની વાત કરવા જાઉં છું એ છે દયારામ, જેને શ્યામ રંગ સમીપે ન જાવું એ લખ્યું છે. એમાં ગોપીઓ કાળી કાળી વસ્તુને યાદ કરે કે કસ્તુરીની બિંદી કરુણી ભાલે, કાજળના આંખમાં આંજો, યમુનાના જલમાં ન નાવું, કાગવાણી શુકનમાં ન લાવું. આવું બધી કાળી કાળી વસ્તુ ના પાડી. પણ છેલ્લે કવિતાની મજા ક્યાં છે ખબર છે?
છેલ્લે શું બોલ્યા દયારામ? દયાના પ્રીતમની મુખે નિયમ લીધો. કેવો નિયમ? કે આ બધી કાળી કાળી વસ્તુ પાસે નહીં જવું, કનૈયો યાદ આવે એટલે. દયાના પ્રીતમની મુખે નિયમ લીધો. છેલ્લે શું બોલ્યા? મન જાણે પલક ના નિભાવું રે આજ સખી શ્યામ રંગ સે. એના વગર તો એક પલે નહીં હાલે બાપ. આટલું નફરત કરું છું પણ પ્રેમ છે. કૃષ્ણ વગર એક પલ પણ મન જાણે પલક ના નિભાવું. કૃષ્ણ વિના તો એક ઘડી પણ નહીં ચાલે. ગોપિકાઓ ભ્રમર ગીત ગાય. એક ગોપી કહ્યું, બેન બેન અવાજ ન કરો, બેન શાંતિ રાખો. ગોપીઓ કહે, શું છે? જો કદમના વૃક્ષ નીચે કનૈયો બેઠો છે. કારણ કે ભાગવત લખે કે ઉદ્ધવજી એવા જ પીળા પીતાંબર, માથે મુકુટ, ગલામાં માળા, આમ કદમના વૃક્ષ નીચે બેઠા છે. પીઠ દેખાઈ, મુકુટધારી દેખાયા અને કૃષ્ણ બેઠા છે સાંભળતા. આજ તમામ ગોપાંગનાઓ દોડી આવી છે અને ઉદ્ધવજીની સન્મુખ આવીને જોયું, દૂર ખસી ગઈ. આ ઉદ્ધવ બેન, આ તો ઉદ્ધવ છે, આ તો બૃહસ્પતિનો શિષ્ય છે. ઉદ્ધવજી આંખ ખોલીને જોવે તો પ્રેમ લક્ષણા ભક્તિનું દર્શન કર્યું છે. ગોપીઓ કહેવા લાગી, ઉદ્ધવ તું શું લેવા આવ્યો છે? ઉદ્ધવ તને એટલી તો ખબર છે ને ઉદ્ધવ, કે માણસના શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી કાંઈ રહેતું નથી. તારા જેવો અક્રૂર ક્રૂર બનીને આવ્યો હતો, અમારા પ્રાણને લઈ ગયો. હવે તું શું લેવા આવ્યો છે? તું ચાલ્યો જા. બીજી ગોપી દોડી આવીને કહે છે, ઉદ્ધવ ઉદ્ધવ તું ક્યારે ન માનતો કે મારો શ્યામ મથુરામાં છે, તારી ભૂલ છે. એક વખતે હું યમુનામાં જલ ભરવા ગઈ, એકલી અટુલી ઊભી હતી અને મેં કૃષ્ણનું સ્મરણ કર્યું કે મારું આ બેડું માથે કોણ મુકાવે? ઉદ્ધવ ઉદ્ધવ આ પ્રેમની વાત છે, તને નહીં સમજાય. ઉદ્ધવ કૃષ્ણએ આવીને મારા માથે બેડું મૂક્યું અને તું એમ કહીશ કે મારો શ્યામ મથુરામાં છે, તો ઉદ્ધવ તારી ભૂલ છે. ત્યાં તો ત્રીજી ગોપી દોડીને કહે છે, ઓધા ઓધા હું તને શું પ્રેમની વાત કરું. એક વખતે મારી સાસુમાએ મને કહ્યું, આજ મહેમાન આવવાના છે, બેટા બેટા કંસાર બનાવજો. ઉદ્ધવ કૃષ્ણ 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 બોલતા મેં કંસાર બનાવ્યો છે. કેવળ કૃષ્ણનું સ્મરણ કર્યું છે. રસોઈ બનાવો ત્યારે પ્રભુનું ભજન કરજો. તમારી રસોઈ ઠાકોરજી સુધારશે. પરમાત્માને કોઈ પણ પદાર્થ અર્પણ કર્યા વિના ક્યારે વાપરજો નહીં, બહુ પાપ લાગશે. ઠાકોરજીનું છે, ઠાકોરજીને અર્પણ કરી એના પ્રસાદ રૂપ લેજો. આગળ લોકો ગમે એ વસ્તુ આવતી પેલી પ્રભુને અર્પણ કરતા, માં જગદંબાને અર્પણ કરતા. માં તારો પ્રસાદ છે. સૌભાગ્યવતી સાડી લઈ આવે, માડી તારા ચરણમાં મૂકું છું. માં મને તું અખંડ સૌભાગ્યવતી રાખજે માડી. કોઈ પણ વસ્તુ લાવો, પરમાત્માને આપો. ઈશ્વરની અમી દૃષ્ટિ પડશે, એ પદાર્થ નહીં રહે, પ્રસાદ બની જશે. ઉદ્ધવ ભગવાનનું ભજન કરતા મેં રસોઈ બનાવી, મહેમાન જમવા બેઠા છે. વસ્તુમાં મીઠાશ નથી ઉદ્ધવ, પ્રેમમાં મીઠાશ છે. મહેમાનોએ રસોઈના બહુ વખાણ કર્યા. અમારી આટલી ઉંમરમાં અમે એવું ક્યાંય જમ્યા નથી, અમને આવો ક્યાંય સ્વાદ નથી આવ્યો. ઉદ્ધવ બધાને જમાડી અને હું જમવા બેઠી. ઉદ્ધવ મેં કંસાર મોઢામાં મૂક્યો તો કંસાર મને ખારો લાગ્યો છે.
કૃષ્ણ પ્રેમમાં પાગલ બનેલી તે દિવસે કંસારમાં મેં ખાંડને બદલે મીઠું નાખ્યું. કંસાર કોઈને ખારો ન લાગ્યો ઉદ્ધવ, એક મને જ ખારો લાગ્યો. ભગવાને મારી રક્ષા કરી, ભગવાને મારા કંસારમાં મીઠાશ મૂકી. અને તું એમ કહેશ કે મારો શ્યામ મથુરામાં છે. ઉદ્ધવ, તારી ભૂલ છે. મારો શ્યામ મથુરામાં હોઈ શકે નહીં. કોઈ કઈ યશોદાને જઈને કહ્યું, માં તારા શ્યામનો સંદેશો લઈને કોઈ આવ્યું છે.